फ्रेंड्स आज फरीथी आपणे एक नवो पॉइंट जोशुं। फ्रेंड्स आजनो आपणो पॉइंट छे के અહીં ગ્રુપમાં તમે જે પ્રોડક્ટ એડ કરો છો એ પ્રોડક્ટનું ગ્રુપ કઈ રીતનું એડ કરવું અને એ પ્રોડક્ટ કઈ કેટેગરીમાં આવશે એ કઈ રીતે એડ કરવું। તો અહીં સૌપ્રથમ આપણે એનું સેટઅપ કરવાનું રહેશે। દાખલા તરીકે અહીં આપણે પ્રિન્ટર જોશું તો અહીં પ્રિન્ટર એ એનું ગ્રુપ છે, ત્યાર પછી કેટેગરીમાં કઈ કંપનીનું છે અથવા તો કઈ બ્રાન્ડનું છે એ અહીં સિલેક્ટ કરવાનું રહેશે। અહીં સૌપ્રથમ સેટઅપમાં જશું, એમાં કંપની સેટઅપ, એમાં ફ્રેન્ડ્સ માસ્ટર સેટઅપમાં પ્રોડક્ટ ગ્રુપ રિક્વાયર યસ કરીશું અને પ્રોડક્ટ કેટેગરી રિક્વાયર યસ કરીશું। અહીં એસ્કેપ આપીને ફ્રેન્ડ્સ સેટઅપ આપણે સેવ કરી દઈશું। ફરીથી અહીં માસ્ટરમાં જશું, ત્યાર પછી આપણે અહીં નવી પ્રોડક્ટ ક્રિએટ કરીશું અથવા તો અધર પ્રોડક્ટમાં તમે પ્રોડક્ટ ગ્રુપ એડ કરી દેશો। સૌપ્રથમ અહીં પ્રોડક્ટ ગ્રુપ એડ કરીશું, અહીં પ્રિન્ટર કરી દેશું, અહીં શોર્ટ નેમ પી રાખી દેશું, ઓકે કરીશું, એસ્કેપ આપીશું ફ્રેન્ડ્સ। ત્યાર પછી ફરીથી માસ્ટરમાં જશો, એમાં અધર ઇન્ફોમાં પ્રોડક્ટ કેટેગરી છે તો અહીંયા પણ એડ કરી દેશો। અહીં કેટેગરીમાં કેનોન લખી નાખશું, અહીં કેનોન પ્રિન્ટર લખીશું, એડ કરીશું, અહીં શોર્ટ નેમમાં કેનન રાખીશું, ઓકે કરીશું, એસ્કેપ કરીશું। હવે ફ્રેન્ડ્સ અહીં પ્રોડક્ટ એડ કરીશું, અહીં માસ્ટરમાં લેશું માસ્ટરમાં પ્રોડક્ટ લેશું, અહીં નવી પ્રોડક્ટ એડ કરીશું, અહીં રાખીશું કેનન એમએફ 3010 પ્રિન્ટર। ત્યાર પછી જીએસટી કોમોડિટીમાં 18% લઈ લેશું। ત્યાર પછી અહીં ગ્રુપ છે તો અહીં પ્રિન્ટર ગ્રુપ લઈ લેશું। ત્યાર પછી અહીં કેટેગરી છે તો કેનોન પ્રિન્ટર લઈ લેશું, અહીં સ્ટોક રિક્વાયર યસ કરી દેશું, અહીં સેલ યુનિટમાં નંબર અને નંબર્સ લઈ લેશું, ઓકે કરી દેશું। હવે ફ્રેન્ડ્સ આનું સેલ બિલ બનાવીશું અથવા તો પહેલાં પરચેસ બિલ એડ કરીશું, ઇન્સર્ટ કરી એડ કરીશું ફ્રેન્ડ્સ। અહીં ફ્રેન્ડ્સ ડેમો માટે હું નવી પાર્ટી એડ કરીશ, એન્ટર આપીશું, સેવ કરીશું, કરી દેશું। અહીં ફ્રેન્ડ્સ જીએસટી લેશું, ડેટ લઈ લેશું, એન્ટર આપીશું, અહીં કેનન એમએફ 3010 પ્રિન્ટર લેશું। ત્યાર પછી અહીં ક્વોન્ટિટી છે તો અહીં 5-15 ક્વોન્ટિટી લઈ લેશું, સ્ટેપ આપી અહીં પરચેસ બિલ ઓકે કરીશું। હવે ફ્રેન્ડ્સ સેલ બિલ આપણે નાખીશું, અહીં સેલ ઇનવોઇસ નાખીશું, નવું સેલ બિલ ક્રિએટ કરીશું, અહીં કેશ પાર્ટીમાં નાખીશું। ફ્રેન્ડ્સ 10,000થી માથેનું બિલ હશે એટલે અહીં ડેબિટમાં એ બિલ બનશે, અહીં ડેબિટ લેશું। ત્યાર પછી અહીં પાર્ટી નેમ છે તો અહીં કસ્ટમરનું નેમ નાખી દેશું, અહીં કન્ઝ્યુમર લઈ લેશું ફ્રેન્ડ્સ, ઓકે કરી પાર્ટીનું નામ સેવ કરીશું। અહીં ડિટેલ છે, અહીં ફ્રેન્ડ્સ કેનન એમએફ 3010 લઈ લેશું, અહીં ક્વોન્ટિટી લેશું, ઓકે કરીશું ફ્રેન્ડ્સ, ટેબ આપી બિલ સેવ કરીશું। આ પ્રમાણે ફ્રેન્ડ્સ પ્રોડક્ટ વાઇઝ કેટેગરીમાં તમે એનું સેટઅપ કરી શકો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ પૂરો, કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું।